અપડેટ આવતી દેખાડી રહી છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં. ગુડ મોર્નિંગ ચાંદની. આપણે જોયું કે ગઈકાલે ટીવીએસ મોટર્સના પરિણામ જાહેર થયા છે. ત્યાં આ સ્ટેજથી જ આપણે બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશું કે પછી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. જેફરીસ તરફથી આપણે ટીવીએસ મોટર્સ માટે આપણે બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને 3,000 રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q1માં એબિટા અને તેમનો ખાસ કરીને રિકવરિંગ નફો જે છે તે 26 થી 31% વધ્યો છે વાર્ષિક ધોરણે, અને તે નવા ઉચ્ચતમ સ્તર પર આ નંબર્સ જે છે તે આ પર્સન્ટેજ આપણને જોવા મળ્યા છે. તે સાથે તેમનું કંપનીનું એ પણ કહેવું છે કે કંપનીના સ્થાનિક અને એક્સપોર્ટ માર્કેટમાં પણ એક સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે, અને ખાસ કરીને ટુ વ્હીલર્સની માંગ છે તે સૌથી વધુ તેમને વધતી જોવા મળી છે. ત્યાં જ ફ્રેન્ચાઇઝીમાં જે સુધારો આવ્યો છે જેને કારણે કરીને માર્જિનને એક સપોર્ટ મળતો જોવા મળ્યો છે. અને રિપોર્ટમાં એ પણ તેમને જણાવ્યું છે કે એશુ કરંટ યર 2025માં ભારતમાં ખાસ કરીને તેઓ 3 નવા પ્રોડક્ટ જે છે તેઓ કંપની લોન્ચ કરી શકે છે. ત્યાં માટે એક પોઝિટિવ અપડેટ ત્યાં આવતા જોવા મળ્યા છે. અને કરંટ યર 2025ના અંત સુધીમાં ખાસ કરીને કંપની નવા પ્રોડક્ટ જે છે તે લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં ખાસ કરીને નોર્ટન પ્રોડક્ટ જે છે તેમની બાઇક જે છે તે કંપની લોન્ચ કરશે. ત્યારબાદ મેક્વારીનો રિપોર્ટ જોઈએ. અહીંયા પણ આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યા છે. આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 2,783 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે કંપનીમાં ખાસ કરીને ગ્રોસ માર્જિન જે છે તે પોઝિટિવ આવ્યા છે. તે ખૂબ જ એક સરપ્રાઇઝ તેમને કર્યા છે. સાથે પરિણામ ઇનલાઇન રહ્યા છે. એબિટા માર્જિનમાં સુધારો આવ્યો છે. તે 11.5% પર સૌથી ઉચ્ચતમ સ્તર પર આ નંબર્સ જોવા મળ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે એશો FY25માં મલ્ટિપલ નવા બાઇક્સ કંપની લોન્ચ કરી શકે છે. ત્યારબાદ LIC હાઉસિંગ પર મોર્ગન સ્ટેનલીનું મત જાણશું. અહીંયા રેટિંગ આપણને ડાઉનગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને અંડરવેટ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને 550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના પરિણામ જે છે તે ખરાબ રહ્યા છે. તે સાથે જ કંપનીનો પ્રી પ્રોવિઝન ઓપરેટિંગ પ્રોફિટ જે છે તે 7% યરલી ઘટતું જોવા મળ્યું છે. સાથે તેમને પણ કહેવું છે કે અગર વ્યાજદરમાં જો અગર ઘટાડો થાય છે તો કંપનીનું ડાઉન રિસ્ક જે છે તે વધી શકે છે. તે સાથે જ કંપનીમાં આપણે જોયું કે ગઈકાલે પણ HSBC તરફથી એક નેગેટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. આજે ફરી એક નેગેટિવ રિપોર્ટ આપણને મોર્ગન સ્ટેનલી તરફથી આવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શ્રી સિમેન્ટ પર નોમુરાનો રિપોર્ટ જાણીએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને 33,400 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે કંપનીના પરિણામ જે છે તે અપેક્ષા કરતાં થોડા ઓછા રહ્યા છે. એબિટા જે છે તે અનુમાનથી ઓછા જોવા મળ્યા છે, પરંતુ ખાસ કરીને કંપનીના મર્ચન્ટ પાવર સેલ્સ છે તે ત્યાં એક પોઝિટિવિટી જોવા મળી છે. સિમેન્ટ જે એબિટા છે તે લગભગ 904 રૂપિયા પ્રતિ ટન નો નંબર્સ જે છે તે જોવા મળ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે FY26 સુધીમાં કંપનીની જે ક્ષમતા વિસ્તરણ છે તેમાં એક સુધારો આવશે, અને તે 74 મિલિયન ટન સુધી પહોંચવાના ટ્રેક પર કંપની કામ કરી રહી છે. ત્યારબાદ નજર કરીએ PFC પર. PFCના પરિણામ બાદ પોઝિટિવ રિપોર્ટ્સ આવ્યા છે. CLSA તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે, અને અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપે છે. લક્ષ્યાંક તેમને 610 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q1માં કંપનીનો નફો જે છે તે વાર્ષિક ધોરણે 24% પર રહ્યો છે. લોન ગ્રોથ જે છે તે 10% પર રહી છે. ત્યાં થોડી ઘણી એક નરમાશ જોવા મળી છે, પરંતુ FY25 માટે ખાસ કરીને ગ્રોથ ગાઈડન્સ જે છે તે 12% થી 15% પર યથાવત કંપનીએ રાખી છે. ત્યારબાદ PFC પર બર્નસ્ટેન તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા પણ લક્ષ્યાંક તેમને 620 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના લોન બુક QOQ ધોરણે થોડા ઘણા ત્યાં એક નરમાશ આવી છે. તે થોડુંક એક સરપ્રાઇઝ કર્યું છે. તે સાથે જ મેનેજમેન્ટની ગાઈડન્સ જે છે ગ્રોથ ગાઈડન્સ તે એમને યથાવત રાખી છે. તે તેમને મેન્ટેન કરીને રાખી છે. અને ખાસ કરીને તેમનો રિપોર્ટમાં એ પણ કહેવું છે કે KSK નો પ્લાન્ટ જે છે ત્યાં તેને જે બીડ કંપનીને મળી છે, જેને કારણે કંપનીના આગળ જે પ્રોવિઝનમાં સુધારો આવ્યો છે, અને આવનારા સમયમાં એક ગ્રોથમાં પણ એક ઉછાળો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ કહી શકાય કે PFC તરફથી એક પોઝિટિવ રિપોર્ટ ચાંદની અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે. જી, ઓવરઓલ આ સ્ટોક્સ